ખાસિયત એ પણ છે કે 1 પણ રૂપિયાની પબ્લિસિટી વગર તમે ક્યાંય મારું બોર્ડ નહીં જોવો, ક્યાંય તમે મારી એડ નહીં જોવો, અને છતાં પણ મારે દર વર્ષે ના પાડવી પડે સ્ટુડન્ટ્સને કે મારી વાલીઓ દ્વારા જેનો પ્રચાર થાય છે, માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં જ હું માનું છું. અત્યારે મારી પાસે ટીચર્સ છે, 2 ટીચર્સ તો એવા છે કે જે 10 વર્ષથી મારી સાથે જ છે. કોઈ પણ મારા ટીચર છે તો એના માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે, ઓકે, ઇંગ્લિશ નોલેજ કમ્પલસરી છે, બરાબર. બીજું એ કે દર 6 મંથ હર 6 મંથ એ લોકોને ટીચર્સ ટ્રેનિંગ છે, અને એ ટ્રેનિંગ એ લોકોને કમ્પલસરી ફીલ કરવાની જ છે. નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે કોઈ પણ બાળકનો માનસિક વિકાસ 3 થી 7 વર્ષ દરમિયાન જેટલો થાય એટલો કદાચ આખા જિંદગીમાં પણ નથી થતો. લગભગ 60, 65, 70% માનસિક વિકાસ પેલા 4 વર્ષમાં 5 વર્ષમાં થાય. અને આ વસ્તુ સમજી અને લોકો પણ, કોર્પોરેટ જગત પણ અત્યારે પ્રી સ્કૂલ તરફ આવવા માંડ્યા છે. કે આ સમયની અંદર 3 વર્ષથી 7 વર્ષના સમયની અંદર બાળકમાં વધુ જિજ્ઞાસા હોય, નવી વાત સ્વીકારવાની માનસિક તૈયારી હોય, અને મગજ એકદમ કોરું કટ હોય. તો આ બધી વસ્તુઓ થઈ શકે એના માટે સારી પ્રી સ્કૂલમાં જવાની જરૂરિયાત છે. અને લોકો અત્યારે મા બાપ, વાલીઓ બધું આ વસ્તુ સમજે છે, એટલે એકદમ સારી પ્રી સ્કૂલ હોય એમાં મોકલે છે. કોર્પોરેટ જેમ જુદા જુદા આમાં આવે છે, એવામાં એક છે હીરો કિડ્સ. હીરો કિડ્સની લગભગ ઇન્ડિયામાં 1100 જેટલી બ્રાન્ચ છે. બાંગ્લાદેશ અને નેપાળ જેવા બીજા દેશોમાં પણ એમની બ્રાન્ચ છે. આમ ખૂબ સારું કામ કરે છે. જુનાગઢમાં પણ એક સારી બ્રાન્ચ છે હીરો કિડ્સની. છેલ્લા 10-11 વર્ષથી અહીંયા કાર્યરત છે, અને એના સંચાલક છે શ્રીમતી હેમાબેન. તો હેમાબેન એક સફળ વ્યક્તિ તરીકે આપણી સાથે છે. એને કેવી રીતે આગળ વધ્યા એના વિશેની વાત આપણે કરીએ. નમસ્તે હેમાબેન. નમસ્તે. એમાં તમારી સ્ટોરીની વાત કરશો? તમારી જીવન, તમે કેવી રીતે આ ફિલ્ડમાં આવ્યા? તમે પહેલા શું હતા? અચ્છા, હું બેઝિકલી મારું આખું ફેમિલી છે, મારા પપ્પા, મારા દાદી, એ બધા એજ્યુકેશન ફિલ્ડમાં જ છે, અને બધા જુનાગઢના જ છે. એટલે મોસ્ટ ઓફ એજ્યુકેશન ફિલ્ડમાં હશે, મને ઓળખતા પણ હશે. અને પહેલેથી જયારે ભણતા ને ત્યારથી ડિસાઇડ જ હતું કે જવું છે તો ટીચિંગ લાઈનમાં જ જવું છે, એટલે એમાં જ આગળ વધ્યા છીએ. અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, બીએડ કર્યું, MA કર્યું, કમ્પ્લીટ કર્યું. પછી મેરેજ થઈ ગયા. મેરેજ થયા તો ટેટ ને ટાટની એક્ઝામ આવી હતી. ત્યારે એ ધેટ ટાઈમ એવું હતું કે એક્ઝામ આપો, ક્લિયર કરો ને પછી એમાં જવાય. અને એ નવું જ આવ્યું હતું, 2011-12 ની વાત છે આ. તો ત્યારે ટેટ ટાટ ક્લિયર કરી, પણ ફેમિલીનું એવું કહેવાનું હતું, મારા હસબન્ડનું ખાસ તો, કે પછી આમાં જોબમાં જઈએ તો તારે અપડાઉન ની જ લાઈફ થઈ જાય. બરાબર. એટલે બને તો એ સ્કીપ કરો. જૂનાગઢમાં ન મળે, અને બહાર ક્યાંય મળે છે તો જવામાં પ્રોબ્લેમ થવાનો. એટલે એ સ્કીપ કર્યું. અને ત્યારે મેં એમને એવું કીધું કે ભાઈ હું ઘરે તો નહીં બેસું, તો મારે કંઈક આવું કરવું છે. એટલે મને કે તો તું એવું કંઈક શોધ કે તને જેમાં ઇન્ટરેસ્ટ હોય, તને કરવું છે. અને એમ કરીને મેં આ સર્ચમાં કર્યું. તો એમાં યુરો કિડ્સ નું હતું. પછી એના અમે મળવા ગયા, એમને બોલાવ્યા, કંપનીના જે હતા એને. તો પછી એ ડિસાઈડ કર્યું કે આની ફ્રેન્ચાઇઝ લેવી છે. એમ કરીને પછી ફ્રેન્ચાઇઝ લીધી. બરાબર છે. એટલે તમે આમ તો વેલ એજ્યુકેટેડ છો, અને હીરો કિડમાં જવાનું નક્કી કર્યું. હા. પછી આજથી કેટલા વર્ષ પહેલા તમે હીરો કિડ્સ અહીંયા જુનાગઢમાં ચાલુ કરી, પેલી બ્રાન્ચ? હા, 2012 માં ચાલુ કરી મેં. એટલે લગભગ 12 વર્ષ થયા. 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ થયા. કેટલા સ્ટુડન્ટ થી શરૂઆત કરી હતી? મેં જયારે ફર્સ્ટ યર સ્ટાર્ટ કર્યું ને ત્યારે તો 5 સ્ટુડન્ટ્સ જ હતા. ખાલી શરૂઆત 5 સ્ટુડન્ટ થી જ હતી. અને 5 માં એવું છે કે 2 સ્ટુડન્ટ્સ તો ઘરના હતા. અચ્છા. એક મારા નણંદનો બાબો હતો ને એક મારી બહેનનો. અચ્છા. એટલે બાદમાં તો 3 જ હતા. પછી ધીમે ધીમે લોકો સુધી વાત પહોંચતી ગઈ, અને એમાંથી
કામ કરતા ગયા, કામ બોલતું ગયું કે ભાઈ જે ત્રણેય મૂક્યા હતા એમણે બીજાને કીધું કે સારું કરાવે છે, પર્સનલ અટેન્શન આપે છે, તો તમે મૂકો. એવી રીતે કરતા કરતા ધીરે ધીરે સ્ટુડન્ટ્સ વધતા ગયા. તમને એ સિવાય બીજી કઈ કઈ તકલીફ આવી આ ઊભી કરવામાં, યુરોકિડમાં ચાલુ કરવામાં કે પેલી કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ આવી? સૌથી મોટું તો હતું કે મારે જે બિલ્ડિંગ ગોતવાનું હતું એમાં કંપનીના અમુક ક્રાઇટેરિયા હોય છે કે આટલી સ્પેસ જોઈએ છે, આટલા ક્લાસરૂમ સારી રીતે જોઈએ છે. હવે એને માટેનું જે અમારે બિલ્ડિંગ શોધતા હતા એવું મળતું નહોતું. અને મળે તો એમાં કોન્ટ્રાક્ટ એવું કરવો પડે કે ભાઈ 11th month નો કોન્ટ્રાક્ટ થાય. તો આફ્ટર 11 months પાછી સ્કૂલ ચેન્જ કરવી, બરાબર, તો એ તો આખું વિખાઈ જાય આપણું. એટલે એ સૌથી મોટો પડકાર હતો અને ચેલેન્જ હતી. પછી સારું એટલું કહેવાય કે મારા સાસુ સસરાએ જે અમારું 6 BHK નો આખો બંગલો હતો ઈ એમણે કીધું કે આપણે આ ખાલી કરીને વયા જઈએ, તો અહીંયા સ્કૂલ કરી લે અને આપણે એટલો ટાઈમ રેન્ટ ઉપર રહીએ. બરાબર, ભાડે રહીએ. અને તમારું જે પોતાનું મકાન હતું એમાં સ્કૂલ ચાલુ કરી અને ભાડે રહેવા ગયા. હા. અચ્છા, એ સિવાય પછી સ્ટાફ સહેલાઈથી મળી જતો તો આવો? એટલે પહેલા તો શરૂઆતમાં કેવું હતું કે હું એકલી જ હતી અને મારા નણંદ હતા. અચ્છા, તો અમે 2 જણ વચ્ચે જ ચલાવતા, કારણ કે 5 સ્ટુડન્ટ્સમાં આપણને સ્ટાફ રાખવો પણ કેવી રીતે. પણ પછી ધીમે ધીમે વધતું ગયું એમ સ્ટાફ રાખતા ગયા. અત્યારે મારી પાસે ટીચર્સ છે, 2 ટીચર્સ તો એવા છે કે જે 10 વર્ષથી મારી સાથે જ છે. અચ્છા, શરૂઆતથી જ લગભગ જ્યારથી મેં સ્ટાફ લેવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી 2 ટીચર્સ મારી સાથે જ છે. તમારે આમ એચિવમેન્ટ બતાવી હોય તો તમારી કઈ એચિવમેન્ટ, તમે શું સિદ્ધ કર્યું એવું લાગે, તમે શું કામમાં સફળ થયા? હા, એક તો કેવું છે કે પહેલા એવું હતું કે સ્ટુડન્ટ્સ આવે તો એની એક આમ રાહ હતી કે ભાઈ સ્ટુડન્ટ્સ આવવા જોઈએ એવું થતું. હવે અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે એટલા બધા સ્ટુડન્ટ્સ આવે છે કે મારે ના પાડવી પડે. અચ્છા, આ વર્ષે તમારે કેટલા સ્ટુડન્ટ છે? આ વર્ષે મારી પાસે 85 છે. 85 છે. કેપેસિટી તમારા સ્કૂલની કેટલી છે? એટલે એકચ્યુઅલી કેપેસિટી 180 ની છે, 80 સ્ટુડન્ટ્સ ની છે મારી પાસે કેપેસિટી. બરાબર, એના કરતા 5 વધારે છે. હા, એટલે જનરલી આપણે કોઈ પણ ક્લાસ હોય તો એમાં આપણે 25 થી વધારે લેતા જ નથી. બરાબર છે. એક પીજી ના ક્લાસમાં જ દર વર્ષે એવું હોય કે જગ્યા રહે છે, કારણ કે બહુ નાના બાળકો હોય 2 to 3 years ના છે, તો એને જનરલી શું છે પેરેન્ટ્સ ને ગ્રાન્ડ પેરેન્ટ્સ મૂકવામાં એગ્રી ન થતા હોય. એટલે એક ક્લાસ એવો છે કે જેમાં જગ્યા રહે છે, બાકી બધા જ ક્લાસ ફૂલ થઈ જાય. એટલે નર્સરી કે જુનિયર કેજી, સિનિયર કેજી બધું ફૂલ. એ મારે ફેબ્રુઆરી વિધિન માર્ચમાં મારે એટલે 25 થી વધારે લેતા જ નથી તમે? નહીં, 25 થી વધારે લેતા જ નથી. અચ્છા અચ્છા. કારણ કે તો શું છે કે આપણે જે ક્વોલિટી મેન્ટેન કરવી છે એ થાય નહીં. તમારી આ વિશિષ્ટતા શું? કઈ બીજી સ્કૂલો અહીંયા જુનાગઢમાં તો ઘણી બધી સ્કૂલો છે, પ્રી સ્કૂલો પણ છે, તો એના કરતા તમારામાં વિશિષ્ટતા શું? તમે કઈ રીતે તમે બીજા કરતા ચડિયાતા થાવ? હા, એક તો કેવું છે કે જે પણ સિલેબસ છે એ એજ એપ્રોપ્રિએટ છે. એટલે 2 to 6 years નો જે સિલેબસ આવે છે, પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર ને સિનિયર, એ આખો સ્ટેપ વાઇઝ છે. અચ્છા, એટલે વૈજ્ઞાનિક રીતે આ લોકોએ યુરોકિડ્સ વાળાએ ડિઝાઇન કરેલું છે. એ અને બીજું એવું છે કે એ લોકો દર 3 વર્ષે સિલેબસમાં ચેન્જીસ લાવે છે. અચ્છા, અત્યારે જે હવે નેક્સ્ટ યર આવે છે એનો સિલેબસ ચેન્જ થઈને આવશે, એમાં એડ થઈને આવશે. રિસર્ચ કરીને એ લોકો એમાં સાયકોલોજીસ્ટ થી લઈ અને પેડિયાટ્રિક સુધીના 7 મેમ્બરની કમિટી છે આખી કંપની પાસે. એ લોકો રિસર્ચ કરતા હોય છે અને એમાં એ લોકોને જે લાગે એમાં ચેન્જીસ કરતા હોય છે અને સામે અમારું પણ સાંભળે છે. અચ્છા, કે ભાઈ આ ટોપિક છે તો આ એજ માટે થોડો ટફ પડે છે અથવા તો આ છે, તો એના રિલેટેડ પણ એ લોકો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા હોય છે. અચ્છા, ફી ની રીતે જોઈએ તો જુનાગઢની બીજી સ્કૂલો અને આપની સ્કૂલોમાં શું ફેર? હા, ઘણો બધો ફેર છે. એક તો એ કે જો જેટલી ફીસ મારી છે એ જ ફી બીજી કોઈ પણ સ્ટાન્ડર્ડ સ્કૂલ્સ ની છે, બરાબર, પણ એમાં અમે બુક્સ, બેગ, યુનિફોર્મ બધું જ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા. અને જ્યારે બીજી કોઈ પણ સ્કૂલ હશે તો એની ફીસ છે એ ખાલી ફીસ પૂરતી જ લિમિટેડ રહેશે, બાકી બધું છે એ લોકોને બાકીનો એક્સપેન્સ કરવાનો આવશે. અચ્છા, આ સિવાય
ટીચર્સની રીતે પણ તમારા ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે ને? હા, ટીચર્સમાં એવું છે કે આપણે કોઈ પણ મારા ટીચર છે તો એના માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. ઓકે. ઇંગ્લિશ નોલેજ કમ્પલસરી છે. બરાબર. બીજું એ કે દર 6 મંથ હર 6 મંથ એ લોકોને ટીચર્સ ટ્રેનિંગ છે અને એ ટ્રેનિંગ એ લોકોને કમ્પલસરી ફીલ કરવાની જ છે. બરાબર. હવે આ વખતે પણ હમણાં જ લગભગ એકાદ વીક પહેલા જ અમારે અમદાવાદ થી આવેલા હતા મેડમ. બરાબર. એ આખા જે ગુજરાત ઝોન છે એના છે હેડ. તો એમણે અમને પેલા સ્કૂલ નું આખું એ લોકોએ કર્યું વિઝિટ, આખો દિવસ રોકાણા. બરાબર. અને પછી એમણે અમારી ટ્રેનિંગ કરી. અચ્છા. અને ટીચર્સ ટ્રેનિંગ કમ્પલસરી જ છે. ટીચર્સ ટ્રેનિંગ કોઈ પણ ટીચરને નહીં હોય એવું નહીં ચાલે. ઓકે. આ સિવાય બીજી કોઈ વિશિષ્ટતા તમારી સ્કૂલની? હા, અમારો જે સિલેબસ છે ને એ કોન્સેપ્ટ બેઝ છે. એટલે એમાં જીકે છે, સાયન્સ છે, સોશિયલ છે, આ બધી જ વસ્તુ એમાં ઇન્ક્લુડ છે. એટલે અક્ષર જ્ઞાનની સાથે સાથે એનો ચારે બાજુથી સર્વાંગી વિકાસ થાય એ રીતનો આખો સિલેબસ જ ડિઝાઇન કરેલો છે. બીજું એક્ટિવિટી બેઝ છે. હવે અમારે જયારે હોટ અને કોલ્ડ નો કોન્સેપ્ટ સમજાવવો હોય, બરાબર, તો ત્યારે એના માટે હું બરફનું પાણી લઈ આવું છું અને બીજું હું હોટ વોટર પણ લઈ આવું છું. બરાબર. એમાં બેમાં નેપકિન ડીપ કરી અને પછી અમે છોકરાઓને ટચ કરાવીએ. એટલે પ્રેક્ટિકલ બતાવો છો? પ્રેક્ટિકલી જ બતાવવાનું છે. ઓકે. અને મને લાગે તમારી સ્કૂલમાં જેટલી ટોયઝ ને બધું છે એવું ક્યાંય કોઈ નહીં હોય. એનું રીઝન છે અને કે આખું એજ્યુકેશન જે મેં કીધું એમ એજ એપ્રોપ્રિએટ છે, તો એ લોકોના ટોયઝ પણ એ જ રીતે ડિઝાઇન કરેલા છે કે પીજી ના સ્ટુડન્ટ છે એના માટેના અલગ ટોયઝ છે, નર્સરી ને એને રિલેટેડ છે, જુનિયર ના એના રિલેટેડ છે, સિનિયર ના એને રિલેટેડ છે. અને તમે જે આ ફિલ્ડમાં આવ્યા છો એ ફક્ત પૈસા માટે નથી આવ્યા, પૈસા ઉપરાંત બીજી પણ? હા, પૈસાનો તો એવું નથી કે પૈસા માટે, અમારા શોખની વસ્તુ છે. અને બીજું એ છે કે ઘરે સાવ બેસવું અને કંઈ ન કરવું એના કરતા જેમાં તમારો ઇન્ટરેસ્ટ છે, જે કરી શકો એમ છો એ કરાવો તો એમાં આગળ વધી શકાય. તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ફિલ્ડનું છે, તમે પોતે વેલ એજ્યુકેટેડ છો અને તમારો પેશન્ટ કંઈક આપવાનો છે, મેળવવાનો પ્રમાણમાં ઓછું છે. અને મારું એવું ઇન્ટેન્સ હોય કે કોઈ પણ બાળક હોય, અત્યારે મારી પાસે 85 સ્ટુડન્ટ છે તો 85 સ્ટુડન્ટ્સ ની મને બધી જ ખબર હશે. અચ્છા, એ એક મોટો પ્લસ પોઈન્ટ છે. ક્યારેય પણ સ્ટુડન્ટ વિશે તમને જાણકારી બધી જ ખબર હશે મને, કોને ક્યાં એક લેટરમાં પણ જો એ મિસ્ટેક કરતું હશે ને તો એ મને ખબર હશે. અને તમારી ડિઝાઇન એવું છે ને કે દરેક સ્ટુડન્ટની વ્યક્તિગત કઈ ખામી છે, એ વસ્તુ નથી આવડતી, એ તમે જોવો છો. હા, અને એને અમે પર્સનલ, માની લો કે પેરેન્ટ્સ છે, પીજી અને નર્સરી છે તો એ લોકોનો ટાઈમ 9 to 12 o'clock છે. પણ જ્યારે ઘણીવાર એવું બને કે સ્ટુડન્ટ છે બીમાર પડી ગયું હોય તો 10-15 દિવસ સ્કૂલ સ્કીપ થઈ હોય તો એના પેરેન્ટ્સને અમે એવું કહીએ કે ભાઈ તમે 12:30 પછી તેડવા આવજો. તો એને 12 to 12:30 બેસાડી અને પર્સનલી જેટલું પણ હશે બધું અમે કવર કરાવશું. આ સિવાય તમને તમારી કોઈ સ્કૂલ વિશેની, યુરોકિડ વિશેની કઈ વધારે વિશિષ્ટ વાત કરવાની લાગે? હા, મારું એક એવું હોય છે દરેક સ્ટુડન્ટ માટે કે મારે શીખવવું જ છે એ લોકોને, પછી એ લોકોની તૈયારી કેટલી છે એ જોવાનું છે. અને હા, એક એ છે કે એને જ્યાં સુધી નથી આવડતું ત્યાં સુધી મને સેટિસ્ફેક્શન ન થાય, મને એમ થાય કે એને કેમ નથી આવડતું, આ આવડી તો જવું જ જોઈએ. અને એ માટે હું અને મારા ટીચર્સ એ બધા ટ્રાય કરતા હોય કે ભાઈ આ તો કરવાનું જ છે આપણે. અને એટલા માટે એક ખાસિયત એ પણ છે કે 1 પણ રૂપિયાની પબ્લિસિટી વગર તમે ક્યાંય મારું બોર્ડ નહીં જોવો, ક્યાંય તમે મારી એડ નહીં જોવો, અને છતાં પણ મારે દર વર્ષે ના પાડવી પડે સ્ટુડન્ટ્સને કે મારી વાલીઓ દ્વારા જેનો પ્રચાર થાય છે. હા, માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં જ હું માનું છું. અને એવું જ મને લાગે છે કે કામ બોલવું જોઈએ તમારું. આજે તમે એમ મોટા મોટા પોસ્ટર લગાવીને એમ કહો કે ભાઈ હું કરું છું, હું કરું, એવું નહીં. પણ પેરેન્ટ્સ એવું કેવું જોઈએ કે નહીં ત્યાં સારું કરાવે છે તો તમે જાઓ. આજે મારી પાસે 2-3 ફેમિલી તો એવા છે જેના 6-6, 7-7 બાળકો મારી પાસે ભણેલા છે અને હજી કન્ટિન્યુ જ છે. એક આખું ગ્રુપ એવું છે, મોટી તમારી ગુડવિલ ગણાય. હા, એ 2012 થી અત્યારે 2024 ચાલે છે ત્યાં સુધી મેં એમના 7 બાળકો મારી પાસે ભણેલા છે.
અને અત્યારે એક એ પ્લસ પોઈન્ટ છે કે મારા જેટલા સ્ટુડન્ટ્સ અત્યાર સુધીમાં ગયા 2012 થી લઈને અત્યારે છે એ લોકો, મારી ફર્સ્ટ બેચ હતી એ લોકો 10th માં છે, તો એના ભાઈ બહેન પણ મારી પાસે અત્યારે છે. અચ્છા, એટલે એ મોટી ગુડવિલ છે. અને બધા સાથે હું કોન્ટેક્ટમાં છું. કદાચ અત્યારે એ ભણીને વયા ગયા હોય, પણ એ ગમે ત્યારે મને કોલ કરે તો મારી પાસે એમનો નંબર સેવ હોય ને હું એમને એ જ રીતે વાત કરતી હોઉં ને બોલાવતી હોઉં. તમારું ભવિષ્યનું પ્લાનિંગ શું છે? 5 વર્ષ પછી તમે ક્યાં હશો? 5 વર્ષ પછી મને તો આનાથી જ સેટિસ્ફેક્શન છે. મારે કોઈ મોટું એવું કંઈ કરવું કે એવું નથી, પણ હું જે કરું છું ને એ બેસ્ટ કરું, બસ. એટલે આટલું ને આટલું કરવું, પણ થોડું વ્યવસ્થિત, હજી વધારે સારું કરવું. હા, એના માટે પાછું શું છે કે બીજી આપણે શિફ્ટ કરવી પડે કે એવું, પણ એવું મારે જરૂર નથી અને એવું કરવું પણ નથી. હા, તમારે પૈસા માટે તો કરતા નથી, શોખની વસ્તુ છે. અને પછી ફેમિલી પાછળ અને મારા સન પાછળ ટાઈમ ન સ્પેન્ડ થાય, તો એ વસ્તુ અલગ છે. કે હું ટીચર છું, એઝ અ ટીચર, તો હું મારા સનની પાછળ ટાઈમ ન આપું કે મને મારી પાછળ ટાઈમ ન મળે, મારે મારા માટે 2-3 કલાક જોઈએ છે. મને વાંચવાનો ખૂબ શોખ છે, તો જયારે મારો સન હોમવર્ક કરતો હોય ત્યારે હું રીડિંગ કરતી હોઉં મારું. તો આ બધી વસ્તુ પછી થઈ ન શકે. એમ તો મને ટ્યુશન્સ માટે બહુ બધા કહે છે કે મેડમ ટ્યુશન કરાવો તમે, આફ્ટર સ્કૂલ તમે ફ્રી જો છો ઇવનિંગમાં, પણ એના માટે પણ હું નથી રેડી થતી. કારણ કે મારે મારું એક જે શેડ્યુલ છે, મારે જે રીતે કરવું છે એ ન થઈ શકે. પછી તમે વાલી મીટિંગ પણ બહુ સારી રીતે રાખો છો, ગ્રાન્ડફાધરની મીટિંગ્સ ને ફાધર મધરની મીટિંગ્સ ને એ બધું પણ બહુ સારી રીતે રાખો છો ને. એન્યુઅલ ફંક્શન પણ બહુ સારું રાખો છો. હા, દર વખતે આ 2 મેજર ફંક્શન કરીએ છીએ. એક સ્પોર્ટ્સ ડે હોય ને એક એન્યુઅલ ડે હોય, તો એ 2 તો આપણે બહાર કરીએ છીએ ને બાકીના ફંક્શન્સ જે હોય છે, તો અમારો એક મોટો છે કે ભાઈ હર ફ્રાઈડે ફન ડે હોવો જોઈએ. તો ફ્રાઈડે માટે કિડ્સ એટલા એક્સાઇટેડ હોય છે, હર ડે એમાં સેલિબ્રેટ થતા હોય, ફેસ્ટિવલ્સ આવતા હશે તો એ એમાં સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. પછી કલર્સ ડે બધા આવે છે એ એમાં સેલિબ્રેટ કરીએ છીએ. ઘણા બધા એમાં એક્ટિવિટી છે. ગેમ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ કે જુદી જુદી ગેમ્સ અમે જે સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે એને એ પ્રમાણે રમાડીએ, તો એના માટેનું કરતા હોઈએ છીએ. ના, સરસ બેન, તમે ઘણી સારી પ્રગતિ કરો છો અને એક આદર્શ પેલા તરીકે છો, સફળ વ્યક્તિ તરીકે છો, અને ભવિષ્યમાં તમે આગળ વધો એવી શુભકામનાઓ છે. આભાર. થેન્ક યુ.